ખેડૂત મિત્રો નમસ્કાર, જય સિયારામ. વેલજીભાઈ ભુડિયા, આપણે આવતા દિવસોમાં આપણું નક્ષત્ર આવી રહ્યું છે, આદ્રા નક્ષત્ર. એનો મહિમા થોડુંક વર્ણવી દઉં કે આપણા વરસાદનો પ્રારંભ થઈ રહ્યો છે, તો ખેતીમાં આપણે પટ કઈ રીતે દેવું. હું ફરીથી એટલા માટે તમને રિપીટ કરી દઉં કે કોઈ બી બિયારણને અડધો લીટર છાશ, ખાટી છાશ 5 દિવસ તમે ભરી રાખો તાંબાના વાસણમાં. એની અંદર 15-20 ટીપા આકડાનું દૂધ નાખજો, આકડાનું છીર, અને એ તૈયાર થઈ જાય ચમચીથી હલાવી. અને કોઈ બી બિયારણ, મગફળી હોય, તેલીબિયા હોય, કોઈ બી બિયારણને, કઠોળની સિઝન આવી રહી છે, તો એ સિઝનને પ્રારંભમાં તમને આનું કામ શું કરશે એ પણ તમને કહી દઉં. તો એ તમારે છાશની અંદર તમારે દૂધ અંદર, આકડાનું દૂધ અંદર નાખી દેવાનું, અને એ તમારું દૂધ એટલું બધું કામ કરશે. પછી એને દાણાને ભીના કરવાના, અને દેશી ગાયના છાણાને રાખ છે એને હરવારેથી ચારી અને એનાથી કોરા કરીને તમે વાવેતર કરો. કોઈ બી રસાયણ નાખવાની જરૂર પડશે નહીં, ફાઇનલ. એટલા માટે હું તમને કહી રહ્યો છું કે રસાયણથી મુક્ત આપણે થવું હોય તો ગાયમાં બધું છે, અને મારા સંશોધન ફાઇનલ છે. મારા વિચારોમાંથી બારે આવ્યા છે. હું ભણેલો તો સૌને, આપણે સૌને ખ્યાલ છે, પણ એ તમે બિયારણ વાવશો એટલે તમારે કોઈ ફૂગનાશકની દવા આની અંદર જોશે નહીં, અને રસાયણના કોઈ ખાતર નાખો ને તમે, એ પણ નાખવાની જરૂર નથી. ગાય આધારિત કૃષિ, અને એ ઉગી ગયા બાદ અને તમે જુઓ ઉગાવ, અને ટેસ્ટ કરવો તો તમે કરજો, બાકીના દાણા એમ જ વાવજો. એમાં ઉગવામાં જ ફરક પડશે. ઉગાવો લીલો છમ થશે, ઓનો નબળો હશે, ઓ પીળાશે દેખાશે, આમાં પીળાશ નહીં દેખાય. મગફળી, કપાસ જેવા મોટા દાણા છે, અહીંયાથી આમ ભૂખું નમી પડે, ફૂગ ખાય એટલે એક દાણો તમારો ફેલ નહીં જાય. હું ગેરંટી સાથે કહું છું, મને પૂરો વિશ્વાસ છે. એટલા માટે ખેડૂતના દીકરાને આ માર્ગદર્શન દઉં. પછી કોઈ બી પાકને ઉભો ઉગી ગયો એટલે દૂધ, ગોળ, ગૌમૂત્ર એ તમારો માપ બધા છે તમારી પાસે, કેમ કે લાંબો વિડીયો નથી બનાવતો, પણ એ છાણાની રાખ સહિત તમે એને સ્પ્રે કરજો. અને સ્પ્રે કરો એટલે 1 મહિના સુધી કોઈ રોગ નહીં થાય, હું તમને ગેરંટી દઉં. મારા ખેડૂતો, મારું જીવન જ ખેડૂત માટે છે, ખેડૂત મારો ભગવાન છે, એટલે આ માર્ગદર્શન દઈ દઉં છું. બાકી ગોબર, ગૌમૂત્ર, છાણ, આકડાનું પાણી, આ બધું જ વપરાશ માટે આપણે વાપરવાનો વિષય છે. અને કેવી રીતે ખેતી કરવી અને તમે ખોરાકીમાં શું દેશો એ તમને બતાવી દઉં. 1 એકરની અંદર 10 કિલો ગોબર, 10 કિલો ગૌમૂત્ર, એને હલાવી નાખજો રબડાને. પછી એની અંદર તમારે 2 કિલો, ખાલી 2 થી 3 કિલો છાણાની રાખ નાખજો, 2 કિલો. અને એમાં છાશ ખાટી 4 લીટર નાખજો. કેટલી? 4 લીટર. આટલું બધું તમે એની અંદર નાખી દો, 1 દિવસ રહેવા દો, બીજી દિવસે તમે ખેતીને પાવ, કોઈ બી જીવાત આવવાની બાજુમાં જ નહીં આવે. સાહેબ, આ પરિસ્થિતિ આપણા ગાયની અંદર બધું છે. અને વધારે મારી જરૂર પડે તો બપોર બાદ 3 થી 6 વેલજીભાઈ ભુડિયા, મારા નંબર છે 9426991112, 9426991112. આ મારા નંબર છે. 3 થી 6 મને ફોન કરશો, હું તમને માર્ગદર્શન દઈશ, અને દુનિયાને તમે આ બધું જણાવજો. કેમ કે એનું કારણ છે, ખાનાર વર્ગને સાચી વસ્તુ ખપે, એ આપણી જવાબદારી છે. આવું ને આવું કામ આપણે બધા જ ઈશ્વરી કાર્ય છે આ. એટલા માટે હું આ મહેનત કરી રહ્યો છે. મારો આજે આ ભુડિયા ફાર્મમાં ઉભો છે. મારી કેરી છે કેસર આવવાની, હમણાં જ અઠવાડિયા 10 દિવસમાં તૈયાર થશે. આખો પૂરો બગીચો છે આ ભુડિયા ફાર્મ. હું આમાં સક્સેસ ગયો છું 2001 થી. આમાં કટિંગ કર્યા છે એટલે આમાંની સાઈઝ તમે જુઓ છો. પણ કેરી સારામાં સારી થઈ છે. વરસાદ આવ્યો, કરા પડ્યા, હેરાન થયા, પણ જે ભગવાને આપણા ભાગનું છે ને બધું છે. એટલે હું નમસ્કાર કરીને તમને કહું છું કે આવો ને આવો વિષય તમે આગળ વધારો, ખેડૂતોને માર્ગદર્શન દો, ને મારા નંબર આપજો 3 થી 6. જય સિયારામ.